નવસારી ખાતે આવેલા 98 વર્ષ જૂના શ્રી સત્યનારાયણ અને વજ્રંબા માતાના મંદિરનો 98મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। નવસારીના દરજી સમાજ પંચ દ્વારા નવસારી ખાતે આવેલા 98 વર્ષ જૂના શ્રી સત્યનારાયણ અને વજ્રંબા માતાના મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે સ્વર્ગસ્થ નગીનદાસ રણછોડદાસ ગાયવાલાના સ્મરણાર્થે અમેરિકા ખાતે રહેતા નર્મદા નગીન ગાયવાલા, હેમેન્દ્ર નગીન ગાયવાલા અને અનસુયા હેમેન્દ્ર ગાયવાલા તરફથી હવન વિધિનું સૌજન્ય પ્રાપ્ત થયું હતું। 98મા પાટોત્સવ વિધિના આ શુભ પ્રસંગે મહાયજ્ઞ અને સુશ્રુષા બ્લડ સહયોગથી એક રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું અને અંતે સૌએ મહાપ્રસાદ લઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સત્યનારાયણ દેવ કી જય, વજ્રંબા માત કી જય। નવસારી દરજી સમાજ પંચ સંચાલિત શ્રી સત્યનારાયણ મંદિર અને વજ્રંબા માતાની આજે પ્રતિષ્ઠા દિન આપણે ઉજવી રહ્યા છે। આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ મંદિર 98 વર્ષ જૂનું પુરાણું છે અને અમે પંચના સૌ સભ્યો વર્ષો વર્ષ આ પ્રતિષ્ઠા દિનના દિવસે રંગે ચંગેથી એની ઉજવણી કરીએ છીએ અને મહાપ્રસાદનું આયોજન પણ કરીએ છીએ। બસ હા, આ સાથે આ વર્ષે રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે। લગભગ 15 થી 20 રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને રક્તદાન કરી અને સમાજની સેવાનું કામ પણ આ સાથે અમે ઉપાડ્યું છે। રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।